આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરના ખેડૂતોની વિવિધ માંગોના સમર્થનમાં અને હાલનો સળગતો મુદ્દો જે છે વીજળીના થાંભલા બાબત, એ મુદ્દે સામૂહિક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમારા પ્રદેશના સૌ આગેવાનશ્રીઓ, અમારા સૌ કાર્યકર્તાઓ અને ખેડૂત પ્રતિનિધિઓ બધાએ ભેગા મળી અને ખૂબ વિશાળ સંખ્યામાં આજે આ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત થયા છે. જે રીતે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં ભાજપના રાજમાં દિવસે ને દિવસે ખેડૂતો પાયમાલ થયા છે, ખેતી પાયમાલ થઈ છે, ખેતી મજૂરી કરતા લોકો પાયમાલ થયા છે, ત્યારે ધીમે ધીમે ખેડૂતોમાં એક રોષની લાગણી ભભૂકી રહી છે. ચાહે ખાતરનો મુદ્દો હોય, ચાહે પાણીનો મુદ્દો હોય, ચાહે વીજળીનો મુદ્દો હોય, ચાહે ટેકાના ભાવનો મુદ્દો હોય, ચાહે જમીન રીસર્વેનો મુદ્દો હોય, તમામ મુદ્દાઓ પર ખેડૂતો દુખી છે. અને ઉપરથી નવી સમસ્યા આ વીજળીના થાંભલા. છેલ્લા 4-5 વર્ષથી પોલીસ ભાડે આપીને પ્રાઇવેટ કંપનીની વીજળીની લાઈનો ખેડૂતોના ખેતરમાં દાદાગીરી કરીને નાખવામાં આવે છે. છેલ્લા લાંબા સમયથી અલગ અલગ ગામડાના ખેડૂતોએ આંદોલન કર્યું અને એના કારણે સરકારે ગઈકાલે એક લોલીપોપ આપવાની ફરજ પડી. આમ તો આ સરકાર ભાજપની કંપની પ્રેરિત સરકાર છે, ખેડૂતોની કે આમ જનતાની સરકાર નથી. પણ ખેડૂતોનું દબાણ બન્યું તો ખેડૂતોને છેતરવા માટે, લલચાવવા માટે, ભ્રમિત કરવા માટે મોટી મોટી જાહેરાતો થઈ છે. આ જાહેરાત ખેડૂતોના હિતમાં નથી, પરંતુ કંપનીના હિતમાં છે. અને એટલે આમ આદમી પાર્ટી ગુજરાતભરના ખેડૂતો માટે, ખેતી મજૂરી કરતા લોકો માટે અને ગામડા બચાવવા માટે આજે સામૂહિક ઉપવાસ ઉપર બેઠી છે.